જાવા કોડિંગનો અનુભવ હોય તો ખ્યાલ હશે જ કે ક્યારેક એ કેટલો લાંબો અને કંટાળાજનક હોઈ શકે છે. પણ જાવા 8 સાથે એક એવી વસ્તુ આવી જેણે ગેમ જ ચેન્જ કરી નાખી, લેમ્બડા એક્સપ્રેશન્સ. તો ચાલો આજે એ જ સમજીએ કે આ નાનકડા એરો ડેશ ઇક્વલ ટુ એ કોડ લખવાની રીતને કેવી રીતે પૂરી રીતે બદલી નાખી. સારું, તો લેમ્બડા આવ્યા પહેલાંની દુનિયા કેવી હતી? કંઈક આવી. એકદમ સાદું કામ કરવા માટે પણ જુઓ કેટલો બધો કોડ લખવો પડતો. અહીં સ્ક્રીન પર જુઓ, ઇન્ટરફેસ નામના એક ઇન્ટરફેસને વાપરવા માટે આપણે આખો એક અલગ ડેમો ક્લાસ બનાવવો પડ્યો. પ્રોગ્રામિંગની ભાષામાં આને બોઇલર પ્લેટ કોડ કહેવાય. મતલબ કે એ બધો વધારાનો કોડ જે લખવો તો પડે પણ એ આપણા મુખ્ય કામના લોજિકને દબાવી દે છે. વિચારો, ફક્ત એક નાનકડી ક્રિયા માટે આટલી બધી મહેનત? એવું નથી લાગતું કે આપણે જે કામ કરવું છે એના કરતાં એની આજુબાજુની ફોર્માલિટીમાં જ વધુ સમય જાય છે? ચોક્કસપણે આના કરતાં કોઈક તો સારી રીત હોવી જ જોઈએ, ખરું ને? તો બસ ચાલો એ જોઈએ. લેમ્બડા આવ્યા પહેલા જાવા કેમ આટલો બધો શબ્દાડંબરી હતો એના પર એક નજર કરીએ. એ સમયે આ સમસ્યાના મુખ્ય 2 રસ્તા હતા. પહેલો, જે આપણે હમણાં જ જોયો, એક આખો નવો ક્લાસ બનાવી દો. અને બીજો, થોડો સારો રસ્તો હતો, અનામી આંતરિક ક્લાસ. એટલે કે ક્લાસનું કોઈ નામ જ નહીં આપવાનું, જ્યાં જરૂર પડે ત્યાં જ બનાવી દેવાનું. હા, એનાથી કોડ થોડો ટૂંકો થતો હતો, પણ એની સિન્ટેક્સ એટલી અટપટી હતી કે વાત જ ના પૂછો. બંને કેસમાં પ્રોબ્લેમ એક જ હતો, આપણું જે મુખ્ય કામ હતું, જે ખરો હીરો હતો, એ આ બધી વધારાની વાતોમાં ક્યાંક ખોવાઈ જતો હતો. અને આ જ સમસ્યાના ઉકેલ તરીકે એન્ટ્રી થાય છે લેમ્બડા એક્સપ્રેશનની. ચાલો હવે સીધા એના પર જ જઈએ અને જોઈએ કે એ આખી ગેમ કેવી રીતે બદલી નાખે છે. તો આ લેમ્બડા એક્સપ્રેશન છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ એક એવું ફંક્શન છે જેનું કોઈ નામ નથી. જી હા, એ અનામી છે. એને કોઈ નામની જરૂર નથી, એને પબ્લિક કે પ્રાઇવેટ જેવા કોઈ મોડિફાયર્સની જરૂર નથી, અને એનો રિટર્ન ટાઈપ પણ સ્પષ્ટ રીતે લખવાની જરૂર નથી. એ બસ શુદ્ધ લોજિક છે. કોડનો એક નાનો ટુકડો જેને આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ અને વાપરી શકીએ છીએ. હવે સવાલ એ છે કે એક આખી મેથડમાંથી આવું નાનકડું લેમ્બડા બને કેવી રીતે? ચાલો એ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આપણે એક આખી મેથડથી શરૂ કરીએ છીએ, પછી એમાંથી બધી વધારાની વસ્તુઓ કાઢી નાખીએ, જેમ કે એક્સેસ મોડિફાયર, રિટર્ન ટાઈપ અને મેથડનું નામ. બધું જ ગયું. પછી વચ્ચે આવે છે આ જાદુઈ એરો, તીરનું નિશાન. બસ આ એરો જ પેરામીટર્સ અને બોડીને અલગ પડે છે, અને ધીમે ધીમે કમ્પાઇલર એટલો સ્માર્ટ છે કે એ ટાઈપ પણ જાતે જ સમજી લે છે. છેલ્લે શું વધ્યું? n ગ્રેટર દેન n ઇન્ટુ n. બસ આટલું જ, એકદમ ચોખ્ખું અને મુદ્દાની વાત. આ બધું કોઈ જાદુ જેવું લાગે છે, નહીં? પણ ના, આની પાછળ કોઈ જાદુ નથી. એકદમ પાક્કું લોજિક છે, અને એ લોજિકનું નામ છે ફંક્શનલ ઇન્ટરફેસ. ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અહીં એક ખૂબ જ મહત્વનો સવાલ ઊભો થાય છે. જો લેમ્બડાનું કોઈ નામ જ નથી, તો જાવા જેવી સ્ટ્રોંગ ટાઈપ સિસ્ટમમાં એનો ટાઈપ શું ગણાય? એને કોઈ વેરિયેબલમાં સ્ટોર કરવો હોય તો કેવી રીતે કરાય? અને એનો જવાબ છે ફંક્શનલ ઇન્ટરફેસ. સીધી અને સરળ વાત. ફંક્શનલ ઇન્ટરફેસ એટલે એવો કોઈ પણ ઇન્ટરફેસ જેમાં બરાબર એક અને માત્ર એક જ એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય. આને સેમ નિયમ પણ કહેવાય છે, એટલે કે સિંગલ એબ્સ્ટ્રેક્ટ મેથડ. અને બસ આ જ ઇન્ટરફેસ આપણા લેમ્બડા એક્સપ્રેશનનો ટાઈપ બની જાય છે. આનો નિયમ ખરેખર ખૂબ જ સરળ છે. બસ એક જ એબ્સ્ટ્રેક્ટ મેથડ હોવી જોઈએ. હા, એમાં ગમે તેટલી ડિફોલ્ટ કે સ્ટેટિક મેથડ્સ હોઈ શકે છે, એનાથી કોઈ ફરક નથી પડતો. અને જો આપણે ખાતરી કરવી હોય કે કોઈ ભૂલ ન થાય, તો આપણે ઇન્ટરફેસની ઉપર @ફંક્શનલ ઇન્ટરફેસ એનોટેશન લગાવી શકીએ છીએ. અને મજાની વાત તો એ છે કે જૂના જાવામાં પણ રનેબલ કે કમ્પેરેટર જેવા ઇન્ટરફેસ હતા જે અજાણતામાં આ નિયમનું પાલન કરતા હતા. એટલે કે એ પણ ફંક્શનલ ઇન્ટરફેસ જ હતા. હવે આ સ્લાઇડ પર જુઓ, આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ડાબી બાજુ છે આપણો ઇન્ટરફે, જેમાં એડ નામની એક મેથડ છે. સમજો કે આ એક ઇલેક્ટ્રિક સોકેટ છે, અને જમણી બાજુ છે આપણું લેમ્બડા એક્સપ્રેશન, જે 2 નંબર લઈને એનો સરવાળો પ્રિન્ટ કરે છે. સમજો કે આ એક પ્લગ છે. હવે કારણ કે પ્લગ અને સોકેટ એકબીજાને મેચ થાય છે, એટલે કે લેમ્બડાના પેરામીટર્સ અને ઇન્ટરફેસની મેથડના પેરામીટર સરખા છે, આપણે એને સીધું જ પ્લગ ઇન કરી શકીએ છીએ. બસ આટલું જ સરળ છે. સારું, તો થિયરી તો ઘણી થઈ ગઈ. હવે ચાલો જોઈએ કે આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે. અને આ માટે આપણે જાવાના સૌથી ઉપયોગી બિલ્ટ ઇન ફંક્શનલ ઇન્ટરફેસમાંથી એક પ્રેડિકેટ વિશે વાત કરીશું. તો આ પ્રેડિકેટ શું છે? એકદમ સરળ. પ્રેડિકેટ એટલે એક ટેસ્ટ, એક પરીક્ષણ.
એ એક એવો ફંક્શનલ ઇન્ટરફેસ છે જેની ટેસ્ટ નામની મેથડ કોઈ એક વેલ્યુ લે છે અને પછી હા કે નામાં જવાબ આપે છે, એટલે કે ટ્રુ અથવા ફોલ્સ રિટર્ન કરે છે. બસ આટલું જ કામ છે એનું. અને આનાથી કોડમાં કેટલો મોટો ફેરફાર આવે છે એ જુઓ. જૂની રીતમાં કોઈ નંબર ઇવન છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આખો ઇફેલ્સનો બ્લોક લખવો પડતો. હવે લેમ્બડા સાથે એ જ કામ ફક્ત એક લાઇનમાં થાય છે. i-i%2 = 0. આને વાંચવું પણ કેટલું સહેલું છે. એક ઇન્ટીજર આઈ લો અને ચેક કરો કે એને 2 વડે ભાગતા શેષ 0 આવે છે કે નહીં. કોઈ વધારાની વાત નહીં, સીધું કામ. પ્રેડિકેટનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે ખબર છે? કલેક્શન્સને ફિલ્ટર કરવામાં. જેમ કે અહીં આપણી પાસે એક પ્રેડિકેટ છે જે ચેક કરે છે કે સ્ટ્રિંગની લંબાઈ ચોક્કસ માપ કરતાં વધુ છે કે નહીં. પછી આપણે એ પ્રેડિકેટને લૂપમાં વાપરીને આખી લિસ્ટમાંથી આપણી શરત પ્રમાણેની સ્ટ્રિંગ શોધી કાઢીએ છીએ. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણું ફિલ્ટર કરવાનું લોજિક અને આપણો ડેટા બંને એકબીજાથી તદ્દન અલગ રહે છે. પણ વાત હજી અહીં પૂરી નથી થતી. લેમ્બડા અને પ્રેડિકેટ્સની અસલી તાકાત તો ત્યારે સામે આવે છે જ્યારે આપણે નાના લોજિકને એકસાથે જોડવાનું શરૂ કરીએ. પ્રેડિકેટ ઇન્ટરફેસ આપણને 3 ખૂબ જ પાવરફુલ ટૂલ્સ આપે છે: એન્ડ, ઓર અને નિગેટ. એન્ડ એટલે બંને શરતો સાચી હોવી જોઈએ. ઓર એટલે બેમાંથી કોઈ એક સાચી હોય તો પણ ચાલે. અને નિગેટ એટલે જે પણ પરિણામ આવે એને ઉલટાવી દેવાનું. આ બિલકુલ લેગો બ્લોક્સ જેવું છે. નાના બ્લોક્સ જોડીને આપણે ગમે તેટલું મોટું અને જટિલ સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ. આનો એક સરસ ઉદાહરણ અહીં છે. આપણી પાસે એક પ્રેડિકેટ P1 છે જે ચેક કરે છે કે નંબર 10થી મોટો છે કે નહીં. બીજું પ્રેડિકેટ P2 ચેક કરે છે કે નંબર 20થી નાનો છે કે નહીં. હવે જો આપણે આ બંનેને P1.AND P2 વડે જોડી દઈએ તો તરત જ એક નવું પ્રેડિકેટ P3 બની જાય છે. અને એ શું ચેક કરે છે કે નંબર 10 અને 20ની વચ્ચે છે કે નહીં. કોઈ વધારાના ઇફ સ્ટેટમેન્ટ નહીં, કોઈ ગૂંચવણ નહીં. અને આ રહ્યું અંતિમ ઉદાહરણ જે બધું એકસાથે લાવે છે. અહીં આપણે 2 પ્રેડિકેટ્સને જોડી રહ્યા છીએ. એક જે ચેક કરે છે કે નંબર ઇવન છે અને બીજો જે ચેક કરે છે કે નંબર 10થી મોટો છે. પરિણામ આપણને એવા બધા નંબર્સ મળે છે જે ઇવન પણ હોય અને 10થી મોટા પણ હોય. પ્રોગ્રામિંગની દુનિયામાં આને ડિક્લેરેટિવ પ્રોગ્રામિંગ કહેવાય છે. મતલબ કે આપણે કોમ્પ્યુટરને એ નથી કહી રહ્યા કે કેવી રીતે કરવું, પણ આપણે સીધું એ જ કહી રહ્યા છીએ કે આપણને શું જોઈએ છે. આનાથી કોડ વાંચવામાં સહેલો બને છે અને ભૂલો થવાની શક્યતા પણ ઘટી જાય છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે? લેમ્બડા એક્સપ્રેશન્સ આપણને એક નવી શક્તિ આપે છે. કોડને ડેટાની જેમ વાપરવાની શક્તિ. આપણે લોજિકના ટુકડા બનાવી શકીએ છીએ, એને વેરિયેબલ્સમાં સ્ટોર કરી શકીએ છીએ, એને મેથડ્સમાં આર્ગ્યુમેન્ટ તરીકે મોકલી શકીએ છીએ અને એને જોડીને નવું વધુ પાવરફુલ લોજિક બનાવી શકીએ છીએ. અને આ જ વસ્તુ જાવામાં ફંક્શનલ પ્રોગ્રામિંગની દુનિયાના દરવાજા ખોલી નાખે છે. લેમ્બડાએ ચોક્કસપણે જાવા લખવાની રીતને કાયમ માટે બદલી નાખી છે. એ કોડને વધુ સ્પષ્ટ અને શક્તિશાળી બનાવે છે. અને આ આપણને વિચારવા માટે પ્રેરણા આપે છે કે બીજા કયા ફંક્શનલ કોન્સેપ્ટ્સ જેમ કે સ્ટ્રીમ્સ API આપણા કોડને હજી પણ વધુ સરળ અને બહેતર બનાવી શકે છે.